तो जो અહીંયા તેને આપો આવો ઢાળ આપેલો હોય, આપણે ચર્ચા કરતા હતા એ પ્રમાણે ધારો કે આ રીતે ઢાળ આપેલો હોય, બરાબર. સપાટી કેવી હોય તો લીસી સપાટી હોય, આપણે યાદ રાખજો. સપાટી કેવી હોય? સ્મૂથ સપાટી હોય, લીસી સપાટી. ઢાળની સપાટી કેવી છે? લીસી સપાટી. કેટલા અંશનો ખૂણો હોય? થીટા અંશનો ખૂણો હોય. અહીંયા m1 દળનો પદાર્થ મૂકેલો હોય, એની સાથે અહીંયા ધારો કે એક પુલી છે, એની સાથે આ રીતે દોરી બાંધેલી હોય, એનો બીજો છેડો આ રીતે લટકતો હોય. અહીંયા કેટલું દળ હોય? તો m2 દળ હોય. ખૂણો કેટલા અંશનો છે? તો થીટા અંશનો ખૂણો છે. તો આટલું યાદ રાખવાનું, જ્યારે થીટા અંશના ખૂણે જ્યારે m1 દળનો પદાર્થ હોય તો અહીંયા જે વજન બળ લાગે ને એ m1 g sin થીટા જેટલો હોય. કારણ કે એનો સાઇન ઘટક, લંબ ઘટક લેવો પડે. સપાટીને સમાંતર ઘટક કયો આવશે? સાઇન ઘટક આવે, જે આપણે ઘર્ષણ બળમાં ભણી ચૂક્યા. ચલો દેખાય છે ને? તો લીસી સપાટી માટે અહીં ખૂણો થીટા લઈએ. અહીંયા m1 દળનો પદાર્થ હોય તો આ સપાટીના સમાંતર બળ કેટલું લાગે? તો વજન બળ કેટલું લાગે? m1g sin થીટા જેટલું લાગે. કારણ કે અહીંયા થીટા અંશનો ખૂણો છે એટલે અહીંયા વજન બળ કેટલું લાગશે? તો m2g sin m2g ખાલી માત્ર, કારણ કે આ શિરોડમ છે એટલે માત્ર શું લાગશે? m2g જેટલું બળ લાગે. અને અહીંયા બળ કેટલું લાગે? m1g sin થીટા જેટલું. હવે જો દળ વડે દોરી છે એટલે અહીંયા તણાવ બળ t હોય ને અહીંયા તણાવ બળ કેટલું હોય? તો t હોય. તો હવે અહીંયા ધ્યાન આપો, તો જ્યારે આ રીતે દાખલો હોય ત્યારે આપણે તમારે ગણતરી કરવાની. શું ગણતરી કરવાની? પહેલું સ્ટેપ કયું હોવું જોઈએ ગણતરીનું? તો પહેલું સ્ટેપ શું કરવાનું? તમારે m1 sin θ ની કિંમત શોધો. દાખલાની ગણતરી કરતા m1 sin θ ની કિંમત શોધો. પહેલું સ્ટેપ આ લઈ લેવાનું તમારે. કઈ કિંમત શોધવાની? m1 sin θ ની. પછી કમ્પેરિઝન કરો. કોની સાથે કમ્પેરિઝન કરો? m2 સાથે. m1 sin θ નું મૂલ્ય જો m1 sin θ ગ્રેટર ધેન m2 હોય તો શું થશે બોલો? m2 દળનો પદાર્થ નીચે આવે, m1 sin θ દળનો પદાર્થ નીચે આવે, m2 દળનો પદાર્થ ઉપર જાય. આટલું યાદ રાખજો. m1 sin θ ની કિંમત m2 કરતા મોટી હોય તો m1 sin θ વાળો પદાર્થ નીચે આવે, m2 દળનો પદાર્થ ઉપર જાય. શું યાદ રાખજો બોલો? m1 sin θ વાળો એટલે કે m1 દળનો પદાર્થ નીચે આવે, m2 દળનો પદાર્થ ઉપર જાય. ક્યારે? આ શરતનું પાલન થાય ત્યારે. તો m1 દળનો પદાર્થ નીચે આવે અને m2 દળનો પદાર્થ ઉપર જાય. અને એ વખતે આ a જેટલા પ્રવેગથી નીચે આવે તો આ a જેટલા પ્રવેગથી ઉપર જાય. અને જો આવું આપેલું કે m1 sin θ less than m2 હોય, m1 sin θ less than m2 હોય તો શું થશે બોલો? m1 sin θ નો પદાર્થ ઉપર જાય અને m2 દળનો પદાર્થ એટલે કે m1 દળનો પદાર્થ અહીં આપણે લખીએ m1 દળનો પદાર્થ ઉપર જાય અને m2 દળનો પદાર્થ નીચે આવે. તો આ ખાસ યાદ રાખજો. તો પહેલી કિંમત તમારે m1 sin θ ની શોધી કાઢવાની અને પછી તમારે કમ્પેરિઝન કરી દેવાનું. કયો પદાર્થ ઉપર જાય છે, કયો પદાર્થ નીચે આવે. ચલો ખ્યાલ આવી ગયો સુધી? હવે એના માટે પ્રવેગ કેટલો હશે? તો પ્રવેગનું મૂલ્ય ધારો કે આ શરતનું પાલન થાય, બરાબર? ધારો કે પહેલી શરતનું પાલન થતું હોય તો પ્રવેગનું મૂલ્ય શોધવું હોય તો પ્રવેગ એ બરાબર, ધારો કે આ શરતનું પાલન થતું તો આ કિંમત મોટી છે અને આ કિંમત નાની છે એટલે અંશમાં આપણે આ લખીશું m1 sin θ minus m2. અંશમાં આ લખવાનું m1 sin θ minus m2. પણ છેદમાં શું લખવાનું? તો છેદમાં આપણે યાદ રાખવાનું m1 plus m2. છેદમાં તો બેનું શું કરી દેવાનું? સરવાળો. કયા દળનો? આ m1 અને m2 નો તમારે શું કરવું પડે? સરવાળો. તો અંશમાં જો આપણે લખીએ તો m1 sin θ minus m2, પણ છેદમાં તો આ સીધે સીધા બે દળનો સરવાળો કરી દો m1 plus m2 into g. આ સૂત્રની મદદથી તમે પ્રવેગ શોધી શકો. બરાબર? m1 sin θ minus m2 upon m1 plus m2 into g. આ સૂત્રની મદદથી તમે શું શોધી શકો? પ્રવેગ શોધી શકો. તણાવ બળ શોધવું હોય તો ધારો કે આ પદાર્થ નીચે ઉતરે છે
તો આને ધ્યાનથી નીચે ઉતરે છે એને ધ્યાનમાં રાખીને જો લખીએ તો આ લખાય તણાવ બળ T બરાબર મોટું દળ કયું છે તો m1 sin θ આપણે લીધું છે તો m1 sin θ નાનું દળ કયું તો m2 તો આ m1 sin θ માઈનસ m2 એટલે અહીંયા જો આપણે મોટું દળ જો m1 sin θ લીધું તો આપણે આને લખી દેવાનું m1 sin θ g minus a m1 sin θ g minus a જો તમે આ પદાર્થ નીચે ઉતરતો હોય તો મોટું દળ m2 છે તો અહીંયા આપણે શું લખો m2 કૌંસમાં શું લખાય g minus a તો આટલું યાદ રાખવાનું m1 sin θ વાળો પદાર્થ એ નીચે ઉતરતો હોય એટલે કે m1 વાળો પદાર્થ નીચે આ શબ્દનું પાલન થતું હોય તો આ પદાર્થ નીચે ઉતરે આ પદાર્થ ઉપર જાય તો પ્રવેગનું સૂત્ર તમે આ રીતે લખી શકો તણાવ બળ તમે આ રીતે શોધી શકો ચલો ખ્યાલ આવી ગયો તો તણાવ બળથી તમે આ રીતે શોધી શકો ચલો ખબર પડી ગઈ આપણે ચલો આનો આપણે એક એક્ઝામ્પલ લઈએ ચલો એક એક્ઝામ્પલ લો હવે તમે આપણું જોઈ દઈએ ધારો કે આ રીતે કેટલા અંશનો ખૂણો લઈએ 37 અંશનો ખૂણો લો આ કેટલા અંશનો ખૂણો છે 37 અંશનો ખૂણો છે આ 50 કેજી દળનો પદાર્થ છે કેટલા દળનો પદાર્થ છે 50 કેજી દળનો પદાર્થ છે અને આ 40 કેજી દળનો પદાર્થ છે ચલો આ 50 કેજી દળનો પદાર્થ છે આ 40 કેજી દળનો પદાર્થ છે કયો પદાર્થ નીચે આવે કયો પદાર્થ ઉપર જાય પહેલા તમે ગણતરી કરી બતાવજો કયો પદાર્થ નીચેની તરફ ગતિ કરે કયો પદાર્થ ઉપરની તરફ ગતિ કરે છે એ તમારે નક્કી કરવાનું છે પહેલા તમે નક્કી કરો ચલો હવે જો તમારી ભૂલ ન થતી હોય જુઓ 50 કેજીનો પદાર્થ અને 40 કેજીનો પદાર્થ આ ઢાળ ઉપર મૂકેલો છે માટે ડાયરેક્ટ 50 કેજી ન લેવાય m1 sin θ વાળું સૂત્ર લેવું પડે આપણે 50 કેજીના પદાર્થ માટે જો આપણે વિચારીએ તો શું આવશે બોલો તો 50 કેજીના પદાર્થ માટેની જો વાત કરીએ તો અહીંયા ડાયરેક્ટ 50 નહીં લેવાના પણ શું લેવા પડે જો અહીંયા ધ્યાન આપજો 50 કેજી માટે 50 sin 37 થાય હેલો 50 કેજી માટે 50 sin 37 તો 50 sin 37 ની કિંમત કેટલી તો 3/5 અને અહીંયા 3/5 એટલે કેટલા થશે 30 કેજી થાય તો ખરેખર છે 50 કેજી પણ થઈ ગયો 30 કેજી ત્યારે આ છે 40 કેજી હવે આ જો 40 કેજી હોય અને આ 30 કેજી થઈ જતો હોય તો પછી આ 30 કેજી નો એના હલકો પદાર્થ કહેવાય ના ભારે પદાર્થ કહેવાય તો આ 40 કેજી નો પદાર્થ નીચે ઉતરે અને આ પદાર્થ ઉપર જાય કારણ કે ડાયરેક્ટ 50 લેવાના નથી તમારે m1 sin θ વાળું સૂત્ર વાપરવું પડે આના માટે m1 ની કિંમત આપણે 50 લઈ લીધા sin θ ની કિંમત હું 37 લઈ લઉં sin 37 અહીંયા મૂકી દઈએ તો 50 3/5 અહીંયા કેટલા થશે તો અહીંયા ઉડી જશે કેટલા થશે તો 10 × 3 30 કેજી થાય હવે તમે સમજી લો ભલે 50 કેજી હોય પણ થઈ ગયો 30 કેજી નો એટલે આ 30 કેજી નો પદાર્થ અને આ 40 કેજી નો પદાર્થ તો આ નીચે ઉતરે અને આ ઉપર જાય તો પ્રવેગનું મૂલ્ય જો શોધીએ તો પ્રવેગ a બરાબર આની ટોટલ કિંમત આપણે શોધી કાઢી કેટલી 30 આની કિંમત કેટલી 40 તો 40 ઓછા 30 અને છેદમાં 40 વત્તા 50 કરવાના m1 પ્લસ m2 લેવાના અહીંયા ઇન્ટુ શું લખીશું g ની કિંમત કેટલી લેવાની ધારો કે 10 લઈ લઈએ ચલો આનું સાદુરૂપ આપો 40 ઓછા 30 40 વત્તા 50 ગુણ્યા 10 કરો જે આવે તે જવાબ તો અહીંયા જો 40 માં 30 10 40 વત્તા 50 એટલે 90 10 ભાગ્યા 90 ગુણ્યા 10 કરો તો અહીંયા 100 ભાગ્યા 1 મિનિટ ઉડી જશે 10 ભાગ્યા 9 એટલે 1.11 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવે આટલા પ્રવેગથી તંત્ર ગતિ કરતું છે આટલા પ્રવેગથી નીચે ઉતરે તો એટલા જ પ્રવેગથી ઉપર ચડી જાય આટલા પ્રવેગથી નીચે ઉતરે તો એટલા પ્રવેગથી ઉપર ચડે છે હવે જો તમારે તણાવ બળ શોધવું છે હવે તણાવ બળ આટલું યાદ રાખવાનું નીચે ઉતરે છે એના પર ધ્યાન આપવાનું એનું દળ લેવાનું ઉપર આ જો નીચે ઉતરતો હોય તો આનું દળ લેવાનું
આ નીચે ઉતરે તો આનું દળ લઈએ તો તણાવ બળ જો શોધીએ તો તણાવ બળનું સૂત્ર આ થાય તણાવ બળ T બરાબર નીચે ઉતરતા પદાર્થનું દળ તો 40 આ છેદમાં શું લખી સોરી કૌંસમાં શું લખી દઈશું g માઈનસ a એટલે અહીંયા 40 g માઈનસ એટલે 40 g ની કિંમત 10 લઈ લઈએ a ની કિંમત 1.11 આપણે જે શોધીએ મૂકી દો ચલો આનું સાદું પાડજો કેટલું આવે આ નીચે ઉતરે તો એનું દળ મૂકવાનું ધારો કે આ તંત્ર નીચે ઉતરે તો આનું દળ લેવું પડે આનું દળ ચોખ્ખું અસરકારક દળ લેવાનું પાછું 50 ના લેતા અસરકારક દળ કેટલું છે 30 kg છે તો તણાવ બળ શોધવા માટે 30 kg લેવા પડે તમારે જો આ નીચે ઉતરતો હોય તો પણ અત્યારે તો 40 kg વાળો પદાર્થ નીચે ઉતરે છે માટે એનું અસરકારક દળ લઈશું આપણે 355.6 ન્યૂટન સરસ તો 355.6 ન્યૂટન દરેકને આપણો જવાબ આવે છે તો તણાવ બળ આટલું મળે તો તંત્રનો પ્રવેગ આટલો છે અને દોરીમાં ઉદ્ભવતું તણાવ આટલો છે હવે અહીંયા ધ્યાન આ બોલો એક જો આ ક્યારે જો આ પદાર્થ નીચે ઉતરતો હોય આ શરતનું પાલન થાય નીચે ઉતરતો તો આ લેવાનું પણ ધારો કે આ પદાર્થ જે નીચે ઉતરે એનું દળ અહીંયા મૂકવું પડે એટલું યાદ રાખો આ સૂત્ર ક્યારે આ શરતનું પાલન થાય ત્યારે પણ આપણે તો અત્યારે આ શરતનું પાલન કર્યું બીજી શરતનું પાલન થાય તો અહીંયા m2 મૂકવાનું જે નીચે આટલું ટૂંકમાં યાદ રાખો જે નીચે ઉતરે એનું દળ લેવાનું તો 40 kg વાળો પદાર્થ નીચે ઉતરે તો અહીંયા 40 મૂકવા પડે જો આ 50 kg વાળો પદાર્થ નીચે ઉતરતો હોય તો આનો અસરકારક દળ કેટલું 30 તો અહીંયા આપણે 30 મૂકવા પડે 50 નહીં મૂકવાના પણ એનું અસરકારક દળ મૂકવાનું કારણ કે આ ઢાળ ઉપર પડ્યો છે ઢાળ ઉપર પડ્યો હોય ત્યારે એનું 50 kg દળ એનું અસરકારક દળ ન કહેવાય 30 kg એનું અસરકારક દળ છે તો એ તમારે અહીંયા 30 મૂકવા પડે પણ આપણે નક્કી કર્યું 40 kg વાળો પદાર્થ નીચે ઉતરે છે માટે એનું દળ લીધું ચલો ખ્યાલ આવી ગયો બરાબર એટલે તણાવ બળનો આ સૂત્ર ક્યાં છે આ શરતનું પાલન થાય તો આ આવે નહીંતર તણાવ બળનું સૂત્ર આ પણ આવે m2 g માઈનસ આ નીચે ઉતરે તો આ સૂત્ર વાપરવાનું આ પદાર્થ નીચે ઉતરે તો આ સૂત્ર વાપરવાનું આનો અસરકારક દળ અહીંયા મૂકી દેવાનું આનો અસરકારક દળ અહીંયા મૂકી દેવાનું ક્યારે આ નીચે ઉતરતો હોય તો ક્યારે તો આ નીચે ઉતરતો હોય તો આ અસરકારક દળ મૂકવાનું ચલો ખ્યાલ આવી ગયો તો અહીંયા અસરકારક દળ મૂકવાનું રહેશે તમારે જે નીચે ઉતરતો હોય એ પદાર્થનું અસરકારક દળ અહીંયા મૂકી દેવાનું ચલો ખ્યાલ આવી ગયો અને કૌંસમાં તો g માઈનસ એ બંને હોય ખબર પડી કે ના પડી ઓકે બરાબર ચલો હવે અહીંયા ધ્યાન આપો આપણે બીજો એક વિકલ્પ લઈએ હવે આવો ઢાળ આપેલો હોય બોલો આ રીતનો ઢાળ આપેલો છે અને અહીંયા પૂરી છે હવે ધારો કે આ દોરી દળ રહિત દોરી છે ઢાળની બંને સપાટીઓ કેવી છે તો ઢાળની બંને સપાટીઓ એ લીસી સપાટીઓ છે તો આ બંને સપાટીઓ લીસી સપાટીઓ છે બંને ઢાળના ખૂણાઓ જુદા જુદા છે θ1 અને θ2 છે એકનું દળ કેટલું તો m1 બીજાનું દળ m2 હવે પહેલા તો નક્કી કરવાનું ધારો કે દોરીનું તણાવ કેટલું છે તો t છે તો પહેલા તમારે નક્કી કરવાનું કયો પદાર્થ નીચે ઉતરે છે અને કયો પદાર્થ ઉપર જાય છે એટલે પહેલું તમારું કામ કયું ગણતરી કરતી વખતે આપણે યાદ રાખો પહેલા એક કામ કરવાનું આનું અસરકારક દળ શોધી કાઢો m1 sin θ શોધો સોરી sin θ1 શોધો તથા m2 sin θ2 શોધો જે કે આના ઢાળ પર મૂકેલ છે તો આનું અસરકારક દળ કેટલું આવે તો m1 sin θ1 આવે या माने पण ढाळ पर મૂકેલ હોય તો અસરકારક દળ કેટલું તો m2 sin θ2 આવે પછી નક્કી કરો જે મોટું હોય ધારો કે હું અહીંયા ધારો જોજો યાદ રાખજો ધારો કે m1 sin θ1 ની કિંમત મોટી છે m1 sin θ1 ગ્રેટર ધેન m2 sin θ2 હોય જો કરી લખું જોઈએ તો પ્રવેગનું સૂત્ર આ રીતે મળે પ્રવેગ a બરાબર m1 sin θ1 minus m2 sin θ2 છેદમાં શું આવશે m1 plus m2
આ કેસ માટે જો તણાવ બળ લખીએ તો કયું દળ નીચે ઉતરે છે m1 sin θ1 તો અહીંયા આપણે લખી દઈશું કે અસરકારક દળ કેટલું તો m1 sin θ1 કૌંસમાં શું આવશે g - a તે વખતે પ્રવેગનું સૂત્ર આટલું આવે અને તણાવ બળનું સૂત્ર આટલું આવે પછી જો m1 sin θ1 m2 sin θ2 હોય તો તમે શું લખશો બોલો m1 sin θ1 m2 sin θ2 હોય તો શું લખાય બોલો પ્રવેગનું સૂત્ર કયું આવશે વેરી ગુડ તો અહીંયા જો a બરાબર જો લખીએ તો શું લખીશું m2 sin θ2 m1 sin θ1 છેદમાં શું આવશે તો m1 m2 તો એ વખતે આપણે પ્રવેગનું સૂત્ર આ વાપરીશું અને એ વખતે જો તણાવ બળનું સૂત્ર વાપરીએ તો અસરકારક દળ કયો આવશે m2 sin θ2 નીચે ઉતરે ને એટલે અસરકારક દળ કઈ લઈશું m2 sin θ2 અને છેદમાં કેટલા સોરી ઇન્ટુ ગુણાકારમાં કેટલા આવશે g - a તો એ વખતે તણાવ બળનું સૂત્ર તમારે વાપરવાનું ચલો ખ્યાલ આવી ગયો તો જો ઢાળ ઉપર બંને પદાર્થો મૂકેલા હોય તો એ વખતે તમારે ગણતરી આ રીતે કરવી પડે એક્ઝેક્ટ હવે તમને એવો દાખલો આપું આ 45 કેજી નો પદાર્થ છે હવે આ જે છે પદાર્થ એ 30 કેજી નો પદાર્થ છે અહીંયા 53 અંશનો ખૂણો છે અહીંયા 37 અંશનો ખૂણો છે હવે આ 30 કેજી નો પદાર્થ આ 45 કેજી નો પદાર્થ આ 37 અંશનો ખૂણો આ 53 અંશનો ખૂણો આ રીતે તમને ખૂણાઓ આપી દીધા છે હવે આપણે યાદ રાખજો sin 37 ની કિંમત તમને ખબર હોવી જોઈએ કારણ કે sin વિધેયની જરૂર પડશે ને sin 37 એટલે કેટલા તો 3/5 અને sin 53 હોય તો 4/5 આ કિંમતો તમને ખબર હોવી જોઈએ તો પહેલા નક્કી કરો કયો પદાર્થ નીચે ઉતરે છે કયો પદાર્થ ઉપર ચડે છે અને પછી તમારે પ્રવેગ અને તણાવ બળ શોધવાનું છે ચલો આટલું કામ ફટાફટ પૂરું કરો ચલો ચલો 45 કેજી ના પદાર્થ માટેની જો વાત કરીએ તો 45 કેજી ના પદાર્થ માટે જો લખીએ તો 45 sin 37 આનો અસરકારક દળ એનો હું m1 ડેશ માટે હોય તો દર્શાવી દઉં और 45 sin 37 ની કિંમત કેટલી તો 3/5 અહીંયા 9 થશે ને 9 તો 27 કેજી થઈ 45 ભાગ ચલાવતા અહીંયા 9 5 45 બરાબર એટલે 9 × 3 એટલે 27 કેજી થઈ તો 45 કેજી ના પદાર્થનું અસરકારક દળ કેટલું થયું 27 કેજી થયું આ 45 કેજી ના પદાર્થની વાત થઈ ચલો 30 કેજી માટેની વાત કરીએ 30 કેજી માટે આપણે લઈએ m2 ડેશ બરાબર 30 sin 53 30 sin 53 ની કિંમત કેટલી તો 4/5 એટલે 4/5 એટલે એની કિંમત 6 ચોક 24 કેજી થાય તો હવે જો આ 27 કેજી નો પદાર્થ છે હવે સમજી લો આ 45 કેજી નો નથી પણ કેટલા કેજી નો થયો 27 કેજી નો આ 30 કેજી નો નથી આ 24 કેજી નો થઈ ગયો હવે જે ભારે હોય નીચે જાય છે હલકો ઉપર જાય હવે તમે નક્કી કરો ભારે કયો છે તો આ 45 કેજી એટલે કે 27 કેજી નો પદાર્થ ભારે કહેવાય 30 કેજી નો પદાર્થ કેવો કહેવાય હલકો કહેવાય એટલે આ નીચે ઉતરે અને આ ઉપર ચડે તો હવે અસરકારક આપણે પ્રવેગ શોધવાનો છે તો અસરકારક પ્રવેગ જો શોધવો હોય તો એ અસરકારક પ્રવેગ એ બરાબર શું લખીશું બોલો અહીંયા m1 એટલે કે આ અસરકારક દળ કેટલું 27 અસરકારક દળ 24 તો 27 - 24 અંશમાં અસરકારક દળ લેવાનું 27 - 24 છેદમાં ટોટલ દળ લેવાનું યાદ રાખજો m1 + m2 આ m1 છે ને m2 સાહેબ એનો સરવાળો 45 + 37 અહીંયા 27 + 24 ના લખી દેતા અહીંયા 45 + 37 હવે 27 - 24 45 + 37 એ જ ઇન્ટુ શું લખીશું g ની કિંમત આપણે અહીંયા 10 મૂકી દઈએ ચલો આમ સાદું લખજો 27 માંથી 24 જાય તો કેટલા રહે 3 45 + 37
કેટલા થાય? સોરી 45 ને 30 37 ને 30. તો 45 વત્તા 30 કરો કેટલા થાય? 75 ગુણ્યા 10. સાદું આ કેટલું થાય છે? અહીંયા ભાગ ચાલશે 25 છે, અહીંયા 2 ભાગ્યા 5 2/5 એટલે કેટલા? 0.0 2 વડે 0.4 થાય, 0.4 થાય 2 ભાગ્યા 5 એટલે 4 ભાગ્યા 10 થાય, 4 ભાગ્યા 10 એટલે 0.4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આટલો પ્રવેગ મળે. ચલો પ્રવેગ આટલો મળી ગયો. હવે તણાવ બળ શોધો. તણાવ બળ માટે જો અસરકારક દળ લેવું પડે. ચલો અસરકારક દળની ગણતરી કરો. તણાવ બળ કેટલું આવે? તો જો આ નીચે ઉતરે છે તો અસરકારક દળ કેટલું છે? તો 27. તો 27 ઉપર ધ્યાન આપવાનું. 45 પર ધ્યાન નહીં આપવાનું. તો તણાવ બળ માટે શું લખ્યું? 27. અસરકારક દળ લખ્યું તો 27. G માઈનસ છે. G બરાબર કેટલા? 10 માઈનસ E બરાબર 0.4. કેટલા? કેટલા? 10 માંથી 0.4 થાય તો 9.6 ગુણ્યા 27 કરી દો. આનું સાદું ભાગ જે આવે તે જવાબ. તો આ અસરકારક શું મળશે આપણને? તણાવ બળ મળે. શું મળે? અસરકારક દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ મળે. 259.2 ન્યૂટન આટલું તણાવ બળ મળે. ચલો ખ્યાલ આવી ગયો. તો આવા પ્રકારના જો એક્ઝામ્પલ પૂછાય તો તમને આવડવા જોઈએ. કયો પદાર્થ ઉપર જાય છે, કયો પદાર્થ નીચે આવે છે. તમે જો જીમાં દાખલો પૂછાઈ ગયેલો છે તો જૂના પેપરો જુઓ તો નીટમાં પૂછી હશે, કારણ કે આમાં કોઈ બધું હાર્ડ નથી. 4 ગુણનો દાખલો નીટમાં પૂછાય છે, 4 ગુણનો દાખલો જીમાં હોય છે. તો આ પ્રકારના જો દાખલાઓ પૂછાય તો એ તમને આવડવા જોઈએ. તો જો 40 કેજી ના દળનો અસરકારક દળ જુઓ કેટલો પ્રવેગ આવશે બોલો? હા તો 40 કેજી માટે અસરકારક દળ જો લઈએ તો m1 બરાબર શું લખીએ? 40 sin 37 એટલે 40 ગુણ્યા sin 37 એટલે 3/5 એટલે કેટલા થશે બોલો? 24 કેજી. બરોબર ને? અને એ જ રીતે 30 કેજી માટે ગણતરી કરીએ. m2 બરાબર આ m1 ડેશ આ m2 ડેશ તો એ કેટલા? 30 into sin 53 એટલે 30 ગુણ્યા 4/5 તો આ પણ 24 કેજી પડશે. ચલો બંનેના દળ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. અને જો બંનેના દળ સરખા છે તો કોઈ તંત્ર ગતિ ગોઠવી જશે. આ ઉપર નહીં જઈ શકે, આ નીચે નહીં ઉતરી શકે. ખ્યાલ આવી ગયો? કારણ કે બંનેના દળ સરખા. સપાટી કેવી છે? તો બીસી સપાટી છે બંને. તો બંનેના દળ સરખા હોય તો પ્રવેગનું મૂલ્ય કેટલું? તો તંત્ર સંતુલન સ્થિતિમાં છે એટલે એનો પ્રવેગ કેટલો થઈ જશે? 0 થઈ જશે. પ્રવેગ કેટલો? 0. અને પ્રવેગ 0 હોય તો પણ તણાવ બળ તો દોરી તણાવ તો ઉદ્ભવે. આ બે બાજુ ખેંચે છે તો તણાવ તો ઉદ્ભવે. તો પ્રવેગનું મૂલ્ય 0 છે. પણ તણાવ બળ જો શોધીએ તો પછી અસરકારક દળને ગમે તેલો ચાલે. 24 કેજી માંથી તમે બે જગ્યાએ 24 કેજી જ છે તો 24 into g minus a 24 g ની જગ્યાએ 10 મૂકી દઈએ, a ની જગ્યાએ 0 તો તણાવ બળ કેટલું આવશે? 240 ન્યૂટન આવે. તો આ પ્રકારનો જો દાખલો પૂછાય તો તમને આવડવો જોઈએ. પ્રવેગનું મૂલ્ય 0 છે પણ તણાવ બળ કેટલું લાગે? 240 ન્યૂટન જેટલું લાગે. કેટલું લાગે? 240 ન્યૂટન જેટલું લાગે. તો આવા પ્રકારનો જો દાખલો પૂછાય તો તમને આવડવો જોઈએ, કારણ કે બંનેના દળ સરખા થઈ ગયા એટલે પ્રવેગનું મૂલ્ય 0 પરંતુ તણાવ બળ કેટલું થશે? 240 ન્યૂટન થાય. હવે જો અહીંયા ધ્યાન આપો તો આવા પ્રકારના જો ઢાળ પર મૂકેલા પદાર્થ માટેની વાત કરી દીધી, સીધા લટકતા પદાર્થ માટેની વાત કરી દીધી. તણાવ બળ જો શોધવાનું હોય, પ્રવેગનું મૂલ્ય શોધવાનું હોય તો તમને શોધતે આવડવું જોઈએ. હવે અહીંયા ધ્યાન આપો. ધારો કે આ તકતી છે. બરાબર? અને અહીંયા ધારો કે m1 અહીંયા m દળનો પદાર્થ છે. એ ત્રિજ્યા છે. ધારો કે આ તકતી આપેલી છે. અહીંયા ધ્યાન આપજો. આ સૂત્ર તમારે તૈયાર કરી દેવાનું. આ g માટે જરૂરી છે. ધારો કે તકતી ઓમેગા જેટલા કોણીય વેગથી પરિભ્રમણ કરે.
તકતી ઓમેગા જેટલા કોણીય વેગથી શું કરે છે? આ રીતે પરિભ્રમણ કરે છે. તકતી જો ઓમેગા જેટલા કોણીય વેગથી આ રીતે પરિભ્રમણ કરતી હોય અને ધારો કે m દળનો પદાર્થ મૂકેલો છે, તો m દળનો પદાર્થ આ ત્રિજ્યાના માર્ગે આમ શું કરશે? વર્તુળમય ગતિ કરે. અને જ્યારે m દળનો પદાર્થ આ ત્રિજ્યાના માર્ગે વર્તુળમય ગતિ કરે ત્યારે m દળના પદાર્થ પર કયું બળ લાગે? તો કેન્દ્રગામી બળ લાગે. અને કેન્દ્રગામી બળ લાગે તો જો અહીંનો આ m દળના પદાર્થની સપાટી અને તકતીની સપાટી વચ્ચે જો ઘર્ષણ બળ ન લાગતું હોય તો પછી આ m દળનો પદાર્થ બહારની તરફ ફેંકાઈ જાય. તો કેન્દ્રગામી બળ એ કોના લીધે પૂરું પડે? તો ઘર્ષણ બળના લીધે પૂરું પડે. શેના લીધે પૂરું પડે? ઘર્ષણ બળના લીધે પૂરું પડે. તો આવો એક દાખલો પૂછાયેલો છે જીવીની અંદર, તો આટલું યાદ રાખો. તકતી પર m દળનો પદાર્થ મૂકેલો હોય, તકતી જો ઓમેગા જેટલા કોણીય વેગથી પરિભ્રમણ કરે તો એમાં રહેલો m દળના પદાર્થ ઉપર કયું બળ લાગે? તો કેન્દ્રગામી બળ લાગે. અને એ કેન્દ્રગામી બળ શેના લીધે પૂરું પડે? ઘર્ષણ બળના લીધે પૂરું પડે. તો એ વખતે આપણે યાદ રાખો, ઘર્ષણ બળ F ગ્રેટર ધેન કેન્દ્રગામી બળ એટલે કે mv²/r. તો પછી m દળનો પદાર્થ અહીંયા શું રહેશે? સ્થિર રહેશે, ચોંટી રહેશે. તો m દળનો પદાર્થ શું રહેશે? સ્થિર રહેશે. તો m દળનો પદાર્થ ખસશે નહીં. પણ જો ઘર્ષણ બળ અને કેન્દ્રગામી બળના મૂલ્યો લગભગ સરખા થઈ જાય તો એ વખતે m દળનો પદાર્થ ખસવાની અણી પર હોય. સોરી, આ બંનેના મૂલ્યો સરખા થાય ત્યારે ઘર્ષણ બળ અને કેન્દ્રગામી બળના મૂલ્યો જો સરખા થાય તો એ વખતે m દળનો પદાર્થ ખસવાની અણી પર હોય. અને એ વખતે પદાર્થનો વેગ કેવો હશે? તો એ વખતે પદાર્થનો વેગ મહત્તમ વેગ હોય. ત્યારે પદાર્થનો વેગ મહત્તમ હોય. અને મહત્તમ વેગ શોધવો હોય તો આ રીતે શોધી શકાય. v² = Fr/m. થાય ને? આ બાજુ લઈ જાઓ તો F × R ભાગ્યા m બરાબર v². તો v બરાબર વર્ગમૂળમાં Fr/m લખાય. અને આ મહત્તમ વેગને હું Vmax વડે દર્શાવી દઉં. તો આપણે યાદ રાખવાનું, ઘર્ષણ બળની કિંમત mv²/r જેટલી એના કરતા મોટી હોય ત્યારે m દળનો પદાર્થ ખસશે નહીં, સ્થિર રહેશે, ચોંટી રહેશે. પણ જો ઘર્ષણ બળનું મૂલ્ય એ કેન્દ્રગામી બળ જેટલું થઈ જાય, બંનેના મૂલ્યો સરખા હોય ત્યારે m દળનો પદાર્થ ખસવાની અણી પર હોય. અને ખસવાની અણી પર હોય ત્યારે જે વેગ મળે તે મહત્તમ વેગ મળે. અને મહત્તમ વેગને જો Vmax વડે દર્શાવો તો અહીંયા Vmax લખી દઉં છો તો અહીંયા v²max થાય. અને v²max બરાબર શું લખીશું? Fr m × r ભાગ્યા m. તો v²max ની કિંમત Vmax બરાબર વર્ગમૂળમાં શું લખીશું? Fr/m થાય. તો આટલો મહત્તમ વેગ મળે. પરંતુ અહીંયા યાદ રાખો, જો F mv²/r થાય હોય તો પછી શું લખશો? બોલો, આ m દળનો પદાર્થ આ બહારની તરફ ફેંકાઈ જશે. તો m દળનો પદાર્થ બહારની તરફ ફેંકાઈ જશે. જો F mv²/r થાય ત્યારે આપ સમજી લેવાનું કે m દળનો પદાર્થ એ બહારની તરફ શું થઈ જશે? ફેંકાઈ જશે. તો આટલું તમે ફટાફટ પહેલા લખી દો. હજુ આ મહત્તમ વેગનું સૂત્ર તમે આ તો લખી શકો છો. આ ઘર્ષણ બળ છે ને, ઘર્ષણ બળની જગ્યાએ તો જો અહીંયા ઘર્ષણાંક μ આપી દીધો તો F ની જગ્યાએ μ × n લખાય કે નહીં? હજુ જો આનું સાદુરૂપ આપો તો આ રીતે પાય F બરાબર શું લખ્યું? μ × n અથવા μs × n. બરાબર, આપણે μ લખી μs, μk, μr ની જગ્યાએ હું μ લખી દઉં તો F ની જગ્યાએ μ × n લખાય. અને n એટલે આ બાજુ લંબ બળ લાગે, નીચે તરફ વજન બળ mg લાગે. એટલે n ની જગ્યાએ તમે શું લખશો? μ mg લખાય. તો ઘર્ષણ બળનું મૂલ્ય કેટલું આવશે? તો μ mg આવે. આ કેસ માટે આની વાત કરું છું. અહીંયા ઘર્ષણ બળનું મૂલ્ય કેટલું હશે? તો μ mg. તો પછી મહત્તમ ઝડપ Vmax નું સૂત્ર અહીંયા લખું છું. Vmax બરાબર વર્ગમૂળમાં કેટલા આવશે? તો μ mg * r ભાગ્યા m. m ઉડી જશે તો આના બરાબર શું લખાય? μ rg. તો મહત્તમ સલામત ઝડપનું સૂત્ર જ અહીંયા આવે છે, યાદ રાખજો. તો તમારે એટલું સમજી લેવાનું
ભલે તરતી પરિભ્રમણ કરતી હોય પણ આ m દળનો પદાર્થ એક વાહન છે વાહન એ આ ત્રિજ્યાના માર્ગે પરિભ્રમણ કરે છે અને વાહન જ્યારે આ ત્રિજ્યાના માર્ગે પરિભ્રમણ કરે તો મહત્તમ સલામત ઝડપનું સૂત્ર કયું આવશે મ્યુ આરજી આવે જે આપણે આગળ એક થિયરીમાં ભણી ચૂક્યા તો f ની જગ્યાએ તમે મ્યુ ઇન્ટુ n લખો n ની જગ્યાએ આપણે mg મૂકી દઈએ કારણ કે જેટલું લંબ બળ લાગે એટલું જ વજન બળ લાગતું હોય તો જ આ m દળનો પદાર્થ થઈ ગયો જો લંબ બળનું મૂલ્ય વધી જાય તો પછી m દળનો પદાર્થ ઉડવા લાગે વજન બળનું મૂલ્ય વધી જાય તો પછી m દળનો પદાર્થ નીચે પડી જાય એટલે m દળનો પદાર્થ ઉડતો નથી નીચે પડતો નથી એટલે બંનેના મૂલ્યો કેવા સરખા એટલે અહીંયા આપણે mg લખી દઈએ તો સાદું રૂપ આપીએ તો v max ની કિંમત આપવી મળે mu rg તો તકતી પર m દળનો પદાર્થ જો પરિભ્રમણ કરતો હોય ત્યારે પણ તમારે કયું સૂત્ર વાપરવાનું મહત્તમ સલામત ઝડપનું સૂત્ર જ વાપરવાનું કયું સૂત્ર વાપરવાનું તમારે અહીંયા મહત્તમ સલામત ઝડપનું સૂત્ર જ વાપરજો અને એ સૂત્રનું એ સૂત્ર કયું તો v max બરાબર mu rg જો તકતીની ઝડપ v max કરતા વધારે છે તો m દળનો પદાર્થ બહારની તરફ ફેંકાઈ જશે અને v max કરતા ઓછી હોય તો પછી m દળનો પદાર્થ એ નિયમિત રીતે વર્તુળની ગતિ કરતો રહેશે તકતી ઓમેગા જેટલા કોણીય વેગથી પરિભ્રમણ કરશે તો m દળનો પદાર્થ એ વર્તુળની ગતિ ચાલુ રાખશે તો આ રીતે તમારે આટલું યાદ રાખવાનું મહત્તમ સલામત ઝડપ તમારે જો શોધવી હોય તો આ સૂત્રની મદદથી શોધી શકો છો તો અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ આટલું તમે લખી દેજો બરાબર